ત્યાંના જે પ્રકાશભાઈ છે તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના હતી? આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો કીધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ એને ઇમ્પેક્ટમાં મેળવું છે એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી? વીડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી એમાં? ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. તમે તમે ભલામણ કરી? મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. વળી કેટલા સમયથી ગેરકાયદેસર હતું આ તે તમને કોઈ માહિતી હતી આના બાબતે? ના એ માહિતી નહોતી. નીતિનભાઈ આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટરને કોઈને ખ્યાલ હતું એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી. અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણે કાયદેસર કરવું એવું આપણને એ કે કાયદેસર કરવું છે કે એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો આપણે એને ભલામણ કરી. પ્રકાશ જેનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલા. 6 કે 8 મહિના. એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે એ કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં કીધું ઓફિસે આવજો. એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી. આપણે કોઈ અધિકારીને કીધું નથી. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે કોઈ વાતચીત તમારે આ બાબતે થઈ? કોઈ જાતની વાત નહોતી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પહેલાં તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં. બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. આવડી ઘટના બની, આ દુઃખદ ઘટના બની. બહુ અમને બહુ દુઃખ લાગ્યું. આ આવું થવું ન જોઈએ. આમાં તમારું નામ આવશે? તમે શું નો આપણે આમાં કાંઈ છે જ નહીં. આપણે ખાલી ભલામણ કરી છે. જો કદાચ તમારું નામ આવ્યું હોય જ નહીં ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું મેં તો આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ. ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિનભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં કે એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ કોણ છે? આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો ભલે અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં. હા આપણે કોઈ આપણે ભલામણ કરી જ એના રાજકારણી અમે છે કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી કોઈ બી નહીં. ના એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં એકવાર હમણાં હું હે ને 15 દી પહેલા અહીંયાથી ગયો હતો. 15-20 દી પહેલા એની પહેલા 15 દી. શા માટે ગયા તમે યાર? શેના માટે ગયા? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. આખું એ ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ કરી? એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં એની જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટ. આથી પછી આવ્યા છે મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે તો મેં તો થતું હોય તો કરી દો.
આ રીતે વાત હતી. આ ગેરકાયદેસર કાયદેસર કરવામાં આવે છે આ પ્રકારે. હા ઇમ્પેક્ટ કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી છે બરાબર. ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. પણ impact fee માં તો જૂનું બાંધકામ અમુક વર્ષ જૂનું બાંધકામ હોય એ એટલે કરવાનું. આ તો નવું બાંધકામ. એક વર્ષ જૂનું જ હતું આ હમણાં ગેમ ઝોન કાયદેસર રીતે એક વર્ષ જૂનું હાલે. એટલે એની તારીખ હતી કંઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની. એની પહેલાનું બાંધકામ થઈ ગયેલું હતું. આ તો કારખાનાના શેડ જેવું હતું. એટલે ઈ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં કીધું આ પતરાનો સેટ છે. હા એટલે ઇમ્પેક્ટ ફી એમાં ભાઈ પતરાનો સેટ કાયદેસર થાય impact fee. એટલે આર્કિટેક્ટે કીધું ઈ કે થઈ જાય કયા architect હતા? બરું. થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય કઈ રીતે નિયમ મુજબ તો ના થાય તો કેવી રીતે થાય? એટલે એના નિયમમાં આવતું હશે તો એને ગોઈને આખું બનાવ્યું હતું. તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની અને એની આર્કિટેક્ટ ની કેટલા લોકોની મિલી ભગત છે? એ આપણને કોઈ જાતની કાંઈ ખબર તો નથી. હવે તમે શું કાર્યવાહી કરાવશો આના માટે? એના માટે જે કાયદેસર થાય એ કરવાનું. ઘણા બધા આર્કિટેક્ટ ની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એના લાયસન્સ ચક્કર લગાવે છે. હા ઘણા બધા ટાઉન પ્લાનિંગ ની ઓફિસમાં ચક્કર લગાવે છે આર્કિટેક્ટો. એમની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે સાગઠિયા સાથે મિલી ભગત ની વાતો ખુલ્લેઆમ થઈ રહી છે અને બધા તો જાણે છે. બધા જાણે જ છે. હા. તમે જાણો છો બધા મિત્રો પેશવાળા બધા જાણે છે સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા. તમને ખબર તમને શું હા ખબર છે? અમે ભલામણ કરતા હોય અમુક નથી રાખતા. તમને શું ખબર છે? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. કેવું હોય કેવું હોય? ફલાન વિનાનું હોય આપણે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોક આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્ય કરો. એટલે એમને સાગઠિયા સાહેબ શું કહેતા હતા? પૈસા લેતા હતા શું કહેતા હતા? હવે એ આર્કિટેક્ટને એની હારે આખી લિંક છે. શું લઈ કોર્પોરેટ પદ અધિકારીને કોઈને એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય. શું એની લિંક શું હતી? એની લિંક ડાયરેક્ટ આર્કિટેક્ટ કાઢે જ કોઈ અંદર કોઈ બી આર્કિટેક્ટ હોય એની હારે એનું સેટિંગ હોય. વહીવટ હા વહીવટ જ આર્કિટેક્ટ શું લિંક હતી? વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. નીતિનભાઈ કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું હાવ કમ્પ્લીટ હોય કોઈ હોય એ આર્કિટેક્ટ શું થાય. માનો છો કેટલા ટાઈમથી આ સાગઠિયા આ પ્રકારે આર્કિટેક્ટ સાથે મિલીભગતથી કામ કરતું હશે? આ તો આ અધિકારી રહ્યો સાગઠિયા સાહેબ એ તો વર્ષો જૂના છે. આ રબર કોર્પોરેશનમાં મને સાંભળે હું જાહેર જીવનમાં આવ્યો 2010 થી કોર્પોરેટર છો. સંકલન સમિતિ મળી હતી પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી હતી? એમાં ઉપરા અમારા પદ્ધતિ 5 હોય મુખ્ય એને ખબર હોય એ આપણે કોને કરી તમે સંકલન સમિતિમાં તો સાથે બેઠા હતા. નહીં એમાં શંકરમાં એ અલગ. સાગઠિયા સાહેબ વિશે તમારું શું કહેવાનું થાય? સાગઠિયા સાહેબને બધાને એને ખબર જ છે આર્કિટેક્ટને થી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એ થતું હોય એ કરતા જ હોય ને. આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારા પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈ દીધા તમે ક્યારે? મેં દીધા નથી પણ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની કઈ રીતે એટલે આર્કિટેક્ટ કાઢે ચેનલ હોય મેરે અધિકારી હા તો જ એની ફાઇલ 2000 3000 એવું પછી શેડ ને એવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય એમાં. કાયદેસર હોય તો દેવા પડે કે એમાં નહીં? કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ. એ ઇંચની ક્યાંક આડાવડું આપણે મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક. તમને એસઆઈટી કઈ અથવા તો આ પોલીસના કોઈ અધિકારીઓ કે પૂછપરછ માટે બોલાવ્યા છે? કારણ કે તમે જે આર્કિટેક્ટનું નામ લીધું એની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે તો તમને કઈ ના મને કાંઈ આપણે કોઈ કઈ બોલાવશો તો તમે જાશો? હા તો જવાનું. આ તને કેમ તમે હું ગામડે હતો મારા બૂટ જોઈ લ્યો ગામડે હતો જ્યાં વાડીએ હતો તોય આવી ગયો એમાં આપણે અહીંયા. નીતિનભાઈ તમારો અનુભવ શું રહ્યો છે? ટાઉન પ્લાનિંગમાં વહીવટ વગર થતું નથી. મિત્ર તમને બધાય મિત્રોને ખબર છે અહીંયા મારી જેમ જ તમે હો. તમે જાહેર જીવન કહેવાય ચોથું જાગે બરાબર. એટલે બધાને મિત્રોને ખબર છે. તમે મારા મોટે હુકામ બોલાવો બાબા? નહીં પણ તમે જવાબદાર વ્યક્તિ છો તો તમે કહી શકો શું હકીકત છે. હકીકત એમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એટલે અને આટલો ટાઈમ હાલતું હતું એવું તો નથી. સંડોવણી લાગે છે હા આમની સાથે અન્ય કોઈની સંડોવણી હવે તમે તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે. આની અંદર કોઈ પણ નગરસેવકો બનાવેલા હોય એને પૈસા લીધા હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. તમે કઈ રીતના જોવો? કોઈ જાતનું એમાં જી નીકળશે કોઈને મેળવાના નથી બરાબર. જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. નીતિનભાઈ આ વાસ્તવિક વાત. અને જ્યારે કાયદેસર કર્યા એમાં તમે હાજર હતા કેમાં? કાયદેસર કર્યા વિકાસમાંથી સાગઠિયાને હા ત્યારે તમે ત્યાં હતા સંકલનમાં હતા ત્યારે? ના એ સંક્રમમાં અમે ન હોય
એમાં એ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ મહામંત્રીઓ નહીં બધા એ હોય. આમાં કેટલાક નેતાઓના છોકરા પણ